મધુરાધિપતે અખિલમ મધુરમ. એ અખિલ મધુર છે. એવા શ્રી કૃષ્ણ પરમાત્મા જગત જેના જ્ઞાનથી જેને ઓળખે છે, જગત જેને એના મહાત્મ્યથી ઓળખે છે, પણ એક ભક્ત, એક વ્રજ ભક્ત કેવલ ને કેવલ કૃષ્ણને એના માધુર્યથી ઓળખે છે. વ્રજભક્ત માટે કૃષ્ણનો પ્રેમ જ એનો પરિચય છે. એ કેટલો સામર્થ્ય વાળો છે એમાં વ્રજભક્તોને રસ નથી. વ્રજભક્તો તો ગિરિરાજજી પણ ઉચકે ને ઠાકોરજી, ત્યારે યશોદાજી એમ વિચાર કરે, મારા લાલનનો હાથ કેવો દુખતો હશે, લાવ દબાવી દો. અને લાલનને ખોળામાં લઈ એનો હાથ દબાવે છે કે લાલન, તે 7 દિવસ સુધી ગિરિરાજજીને ધારણ કરી રાખ્યા, તારા હાથને કેવો શ્રમ પડ્યો છે. ત્યારે યશોદાજીને એ વિચાર નથી આવતો કે જે ગિરિરાજજી ઉચકી શકે એ તો ભગવાન સિવાય બીજું કોઈ ન. આટલું બળ જેનામાં છે એને હાથને કોઈ વાંધો હોય જે ટચલી આંગળીમાં ગિરિરાજજીને ધારણ કરી શકે? પણ વ્રજભક્તોને આ વિચાર આવે છે. આજ વ્રજની ભક્તિ છે. કૃષ્ણને પ્રેમ કરનારા અનેક છે. તમે ભાગવત આદિ કથાઓમાં જુઓ તો નારદજી છે, ધ્રુવ છે, પ્રહલાદ છે, અમરીશ છે, અનેક અનેક ભક્તોના ચરિત્રો કે જે કૃષ્ણને પ્રેમ કરનારા છે. પણ સર્વોત્તમ ભક્તિ તો નારદજી ભક્તિ સૂત્રમાં કહી, યથા વ્રજ ગોપિકાના. કૃષ્ણને કોઈ પ્રેમ કરનારા હતા, યા કૃષ્ણને પ્રેમ કરવા માટે કોઈને ફોલો કરવા જેવું હોય તો એ શ્રેષ્ઠતમ ભક્તિ એ ગોપીજનોની છે, વ્રજભક્તોની છે. કારણ ત્યાં મહાત્મ્યનો લેશ માત્ર પણ વિચાર નથી. અને જે દિવસે ભગવાનના મહાત્મ્યને ગૌણ કરી, માધુર્યને પ્રભાવ રાખી અને ક્યારેક દર્શન કરવા હવેલીમાં જજો, તમને શ્રીનાથજી બાબા કંઈક જુદા જ લાગશે. મારું કયું કામ કરી આપે એવા વિચાર સાથે દુનિયાના લોકો જાય, પણ વૈષ્ણવ હવેલીએ જાય તો આજે ઠાકોરજીની હું કઈ સેવા કરીશ એનો વિચાર કરતા કરતા જાય. શું માંગીશ એવા વિચાર સાથે આખી દુનિયા જાય છે. શું આપીશ ઠાકોરજીને, શું ધરીશ ઠાકોરજીને એવા વિચાર સાથે વૈષ્ણવ હવેલીએ જાય છે. આ મૂળ ફરક છે. કારણ અન્ય લોકો મહાત્મ્ય બુદ્ધિ ધારણ કરીને જાય છે, વૈષ્ણવ માધુર્ય બુદ્ધિને ધારણ કરીને જાય છે. જ્યારે તમારા બુદ્ધિમાં પ્રેમ ભર્યો હોય ને ત્યારે નિષ્કામતા સહજ આવી જાય. કારણ કે પુષ્ટિ ભક્તિ જે છે, કૃષ્ણ ભક્તિ છે, એ સ્વરૂપાસક્તિની ભક્તિ છે, સામર્થ્યની ભક્તિ નથી. કારણ કે જ્યારે સામર્થ્ય જોઈને ભક્તિ કરો છો ત્યારે જે દિવસે પ્રભુના સામર્થ્યનો અનુભવ નહીં થાય એ દિવસે એનામાં અભાવ પણ આવશે. આટલું કથાઓમાં સાંભળ્યું કે ભગવાન તો આમ બધા કાર્યો કરે ભક્તોના, આટલા સમયથી પૂનમ ભરું છું, મારું તો એકે કામ ના થાય. અને આમ કરીને અભાવ પણ આવે. કારણ કે સામર્થ્ય વિશે સાંભળ્યું, સામર્થ્યવાન છે એટલા માટે દંડવત કરવા ગયા, એટલા માટે દર્શન કરવા ગયા, એટલા માટે શરણાગત થયા. અને જે દિવસે સામર્થ્ય નહીં દેખાય એ દિવસે અભાવ આવશે. પણ વ્રજભક્તોની ભક્તિ એ કેવલ સ્નેહની ભક્તિ છે, માધુર્યની ભક્તિ છે. પ્રભુ કેટલા બળવાન છે, કેટલા સામર્થ્યવાન છે, ગોપીજનોને એમાં કોઈ રસ નથી. બસ એ અમને પ્રેમ કરનારો છે, એ અમને સ્નેહ કરનારો છે, અમે એને ચાહીએ છીએ. બસ એ કરુણામય થાય કે કઠોર થાય અમને કોઈ ફેર પડતો નથી. અમે કૃષ્ણને પ્રેમ કરીએ. અને આવો જ્યારે પ્રેમ પ્રગટે છે ત્યારે ભક્તિમાં માધુર્ય ભળી જતું હોય છે. અને જ્યારે માધુર્ય ભળી જાય છે ત્યારે નિષ્કામતા સહજ આવી જાય છે. ત્યારે લેવાની વૃત્તિ નથી હોતી, આપવાનો ભાવ જાગૃત થઈ જાય છે. આ મધુરાષ્ટકનું ગાન કરતા શ્રી મહાપ્રભુજી સ્વયં સ્વામીજી રૂપ ધારણ કરી અને આ અહોભાવ, આ માધુર્ય ભાવને શ્રી મહાપ્રભુજી વર્ણન કરી રહ્યા છે. અને પ્રથમ શ્લોકમાં પહેલી જ દ્રષ્ટિ અધર પર પડી છે. અધરમ પર, જેને જોતા જ ભક્તોનો ધૈર્ય ખૂટી જાય એ જ અધર છે. અધરામૃત કહીએ છીએ ને, જે આ ધરાનું નથી, જે લૌકિક નથી, એ જ અધરામૃત છે. ભગવાન તમારો સંસાર વધારતા નથી, ભગવાન કૃપા કરે છે ત્યારે તમારો ભાવ વધારે છે, તમને અલૌકિકમાં આસક્તિ કરાવે છે. આપણી વ્યાખ્યા ઊંધી છે. આપણે એમ માનીએ છીએ કે ભગવાન કૃપા કરી તો મારું ઘર થઈ ગયું, ભગવાને કૃપા કરી તો મારી ગાડી થઈ ગઈ, ભગવાને કૃપા કરી તો હું ધનવાન થઈ ગયો, ભગવાને કૃપા કરી તો મારો પરિવાર થઈ ગયો. ભગવાન સંસાર વધારવા માટે ક્યારે પણ સાંસારિક વસ્તુ આપતા નથી. ભગવાન સાંસારિક વસ્તુ પણ જો આપે
એ પણ તમારું અલૌકિક સાધનાનું જ હોય છે. ભગવાન ઘર આપશે ને તો ઘરની સાથે બુદ્ધિ પણ આપશે. અરે આટલું મોટું ઘર તો બન્યું, પણ ઠાકોરજી માટેની જગ્યા કઈ? ઠાકોરજી ક્યાં પધરાવીશ? તુરંત આ વિચાર આવશે. ભગવાન પરિવાર આપશે તો એવો પરિવાર આપશે કે જે ભક્તિમાં સહાયક થઈ જશે. ભગવાન ધન આપશે તો પણ એવું ધન આપશે કે તુરંત વિચાર આવે કે કંઈક સત્કર્મ તો કર્યું નહીં, લાવ કંઈક કથા કરું, કંઈ ઠાકોરજીના કાર્યમાં મદદરૂપ થાઉં, કંઈક મારા ધનથી લોકોની સેવા કરું. પ્રભુ જ્યારે લૌકિક સાધન પણ આપે છે તો એવા સાધન આપે છે જેનાથી આપણું અલૌકિક સિદ્ધ થાય. ભગવાન જીવ સંસારમાં ફસાય એવા સાધનો ક્યારે આપતા નથી. એટલે ભગવાનનું આપેલું લૌકિક પણ અલૌકિક સાધનારું હોય છે. એટલે જ્યારે જ્યારે તમારા લૌકિક સાધનોથી તમારા અલૌકિકની સિદ્ધિ તમે કરો યા તમારા થકી કોઈ અલૌકિક કાર્ય થાય તો માનજો આ આપેલું ભગવાનનું હતું. આ ભગવાનની કૃપાથી મને મળેલું હતું. અને મળ્યા છતાંય જીવનમાં ક્યારેક કોઈ સત્કર્મ ન થઈ શકે તો માનજો આ મારી મહેનતથી મને મળી છે. ઘણી વાર લોકોને મૂંઝવણ થાય કે આ મહેનતથી મળ્યું છે, ભાગ્યથી મળ્યું છે કે ભગવાને આપ્યું છે. તમે કાંઈ જ ન કરો છતાંય તમને મળે તો માનજો ભાગ્યથી મળ્યું. તમે ખૂબ પરિશ્રમ કરો ને મળે તો માનજો પુરુષાર્થથી મળ્યું છે. પણ જે કાંઈ પણ મળ્યું એ સત્કાર્યમાં વપરાય તો માનજો કૃપાથી મળ્યું છે, ઠાકોરજી આપ્યું છે. કારણ આનાથી મેં મારું અલૌકિક સિદ્ધ કર્યું. આનાથી ગાંઠો છૂટે એવું કંઈક મારાથી થયું, જેનાથી સંસારની કર્મબંધનોની ગાંઠો બંધાતી જાય. કારણ કે એક વસ્તુ યાદ રાખો, દોરીમાં જેટલી ગાંઠ બાંધો ને એટલી દોરી ટૂંકી થતી જાય. આપણે ત્યાં ગાંઠથી મજબૂત થયું, અરે મજબૂત નહીં, દોરી ટૂંકી થઈ ગઈ. તમે દોરી લઈને 10 ગાંઠ બાંધી જોજો, પહેલા એને માપજો ને ગાંઠ બાંધીને માપજો, ટૂંકી થઈ જશે. એમ જેના જીવનમાં ગાંઠો વધારે એનું જીવન ટૂંકું. જીવનમાં એવું કંઈક કરજો જેનાથી ગાંઠો ખુલે, બંધાય. એ તો બધા જ બાંધે છે. એટલે જેના થકી આપણું અલૌકિક સિદ્ધ થાય, માનજો આ પ્રભુએ આપ્યું છે, પ્રભુ કૃપાથી મળ્યું છે. આમ પ્રભુની દ્રષ્ટિ અધર પર પડી. અધરમ મધુરમ, એના માધુર્યનો અનુભવ કર્યો. કારણ કે એ અધર પર રહેલો ભગવદ રસ, પ્રભુનું અધરામૃત. કારણ કે અધરામૃતના પણ અનેક પ્રકાર છે, ચરવિત, જૂઠણ, અધરામૃત અને વચનામૃત. અધરાચાર્ય કાર્યમાં મદદરૂપ છે. અને એટલા માટે આ જે અધરામૃત છે એ લૌકિકતાનો નાશ કરનારું છે. જ્યારે પણ નિત્ય પ્રભુનો અધરામૃત તમે ગ્રહણ કરો છો, તમારી સંસાર આસક્તિ સમાપ્ત થાય છે. અને એટલા માટે ગઈકાલે આપણે ઘણી વિસ્તારથી અધરામૃત પર ચર્ચા કરી. લગભગ અધરામૃત પર જ આખો સમય આપણો ગયો. કારણ આખી સૃષ્ટિનું જે પુષ્ટિ સૃષ્ટિ છે એનો આધાર પ્રભુનું અધરામૃત છે. જેમ મેં વાત કરી હતી, બિંદુ સૃષ્ટિ અને નાદ સૃષ્ટિ એનું પ્રાગટ્ય જ એમાંથી છે. તે અધરને વંદન કરીએ. અધરમ મધુરમ વદનમ મધુરમ. પ્રભુનું વદન એટલે મુખારવિંદ, એ મધુર છે. અને મુખારવિંદ ઉપર અનેક ગાથાઓ, અનેક કથાઓ, અનેક કવિતાઓ, અનેક શ્લોકો લખાય. ભક્તના જીવનનો આધાર પ્રભુના મુખના દર્શન છે. એટલે હું તો ઘણી વાર એટલે જ કહું ને, આ આખો દિવસ જ્યાં જુઓ ત્યાં ભગવાન દેખાવા જોઈએ. કદાચ એવું ન થઈ શકતું હોય, આંખ ખુલે ત્યારે સૌથી પહેલા પ્રભુના દર્શન થાય, એનો પ્રયાસ આપણે કરવો જોઈએ. આંખ ખુલે અને શ્રીજીના દર્શન થાય. અને આ મુખારવિંદ એ સાધારણ નથી. આ મુખ જોઈને તો મોટા મોટા દેવો મોહિત થઈ ગયા છે. આ મુખ જોઈને તો મોટા મોટા ઋષિઓ મૂર્છિત થઈ ગયા છે. વદનમ મધુરમ. રસખાનની વાર્તા જુઓ, કેવળ શ્રીનાથજી બાબાના ચિત્ર જોયા મુખારવિંદ, અને એવી લગ્ની લાગી કે હવે મેળવવો છે તો શ્રીનાથજી બાબાને. અને ચિત્ર લઈને આખા બ્રજમંડળમાં ફરે છે, આ મારો મહેબૂબ મને ક્યાં મળશે. અને જ્યાં શ્રીનાથજીની ઝાંખી થઈ, શ્રીજીના થઈ ગઈ. એવા તો અનેકવિધ પ્રસંગો. એ આગ્રાની બજારમાં નાચનારી ગણિકા, મેરો મન ગિરધર છબી પર અટકે, પ્રભુના મુખારવિંદના દર્શન કરે. ગોપીઓ પણ વારે ઘડીએ એ જ કહે છે, પ્રભુ આપના આ મુખારવિંદને જોઈએ છે ત્યારે અમારું મન ભ્રમર બનીને એ મુખ કમલનું પાન કરતું રહે છે. સ્વયં ભીષ્મજી બાણ સૈયા પર સૂતા છે,
જો જેના પર કૃપા હોય ને એ જ બાણસૈયા પર સૂતા સૂતા પણ પ્રભુના મુખારવિંદના સૌંદર્યને માણી શકે. ત્રિભુવન કમનમ તમાલ વર્ણમ રવિકર ગૌરવરાંબરમ દધાને વપુરલક કુલા વૃતાનનાબ્જમ વિજય સખે रतिरस्तु में नवद्या. भीष्म ने बड़ी सुंदर स्तुति करते कहा, देखो बाण सैया पर सोए हुए हैं भीष्म जी, આખું શરીર બાણોથી વિંધાયેલું હોય અને એવી વિકટતામાં પણ જે સૌંદર્યને માણી શકે એ જ વૈષ્ણવ છે. જોને નાથ દ્વારા દર્શન કરવા જઈએ, આટલી ભીડ હોય છતાં એક ઢાંકી મુખારવિંદની થઈ જાય અને વૈષ્ણવ આટલા વિપરીત સંજોગોમાં પણ શ્રીજીના સૌંદર્યને માણીને આવી જાય છે. આ મહાપ્રભુજીની કૃપા છે. भीष्म जी वही कह रहे हैं, प्रभु त्रिभुवन कमनम तमाल वर्णम. प्रभु त्रिभुवन में कोई कमनीय હોય તો આપ છો. આપનાથી સુંદર આ જગતમાં બીજું કોઈ નથી. એમાં પણ આપનું મુખ કમલ મુખ દેખત તૃપ્તિ ન હોય. આ મુખારવિંદને જોતા ક્યારે સંતોષ થતો નથી, સદાય અતૃપ્તિ બની રહે છે. આપણે ગમે તેટલી વાર ઠાકોરજીના દર્શન કરીએ પણ હજી જયારે દર્શન કરવા જઈએ એમ થાય હજી 10 મિનિટ દર્શન ખુલ્લા રહે તો સારું. આજ પ્રભુના અસીમિત સૌંદર્યનું પ્રમાણ છે. લૌકિક ગમે તેટલા સુંદર વ્યક્તિનો ફોટો રાખો, 2 દિવસમાં એમ થશે કે આને કાઢો, આ ફોટો બદલો. પણ પ્રભુને નાનપણથી જોતા આયા, હજી એની આસક્તિ ઘટતી નથી. એવા કમનીય પ્રભુ છે. પ્રભુનું મુખ કમલ કેવું છે? જો આપણે ત્યાં કેટલાક તત્વોને પ્રભુના મુખારવિંદ રૂપ માનવામાં આવે છે. વદનમ મધુરમ. ગિરિરાજજીના મુખારવિંદ એ પ્રભુનું મુખારવિંદ છે. આપણે ત્યાં અમુક મુખોને પ્રભુના મુખ માનવામાં આવે છે. આજે પણ ગિરિરાજજીમાં જઈએ તો મુખારવિંદમાં ભોગ ધરીએ છીએ, કારણ કે ગિરિરાજજીનું મુખારવિંદને સાક્ષાત પ્રભુનું મુખારવિંદ માનવામાં આવે છે. એટલે આજે પણ જે ભોગ ધરીએ અને ગિરિરાજ બાબા પ્રસન્નતાથી આરોગે છે. અરે ગોવર્ધન યાગ સમયે જ્યારે ગિરિરાજ બાબા 1000 ભુજાથી પ્રગટ થયા ત્યારે ભક્તો આવીને કહે છે કે પ્રભુ તારું અને ગિરિરાજજીનું મુખારવિંદ એક સરખું છે. પ્રભુ કહે મારું જ રૂપ છે. જો વ્રજને આખું શરીરની ભાવના કરો તેનું મુખ એ ગિરિરાજજીમાં છે. બીજું, યજ્ઞ કુંડનો અગ્નિ એ પ્રભુના મુખારવિંદ રૂપ માનવામાં આવે છે. આજે પણ યજ્ઞ કરતા હોય ત્યારે યજ્ઞમાં જ્યારે પણ હોમીએ તો ભૂદેવો એમ કે આ રીતે આરોગાવતા હોય એવો ભાવ કરો, આમ પકડીને મુખ પધરાવવામાં આવે. અગ્નિ મુખારવિંદ છે. મુખાદ અગ્નિ રજાયત. બ્રાહ્મણનું મુખ એ પણ ભગવદ મુખ માનવામાં આવે છે. એટલે જ આપણે ત્યાં કોઈ પણ સત્કર્મ સમયે બ્રાહ્મણ ભોજન કરાવતા હોઈએ છીએ, બ્રહ્મ ભોજન. શાસ્ત્ર એમાં એમ કહ્યું, બ્રાહ્મણોશ્ચ મુખમાસિત અજાયત. એમ પુરુષોક્તમાં કહ્યું, મુખમાંથી પ્રાગટ્ય છે અને એટલા માટે બ્રાહ્મણનું મુખ પણ ભગવાનનું મુખ માનવામાં આવે છે. એવા અનેક તત્વો. એ રીતે જ ગાયનું મુખ પણ ભગવાનનું મુખ માનવામાં આવે છે. એટલે જ આપણે ત્યાં કોઈ પણ શુભ પ્રસંગે ગૌગ્રાસ કાઢવામાં આવે છે, કારણ કે ગાય જો મુખમાંથી લે તો એ ભગવાનનું મુખ છે. એ જ રીતે પુષ્ટિ માર્ગીય વૈષ્ણવ માટે ગુસાઈજીએ સર્વોત્તમ સ્તોત્રમાં મહાપ્રભુજીનું એક નામ કહ્યું, શ્રી કૃષ્ણાસ્યાય નમઃ. કૃષ્ણનું આસ્ય, આસ્ય એટલે મુખારવિંદ, સાક્ષાત પ્રભુના મુખારવિંદનો જ અવતાર શ્રી મહાપ્રભુજી છે. કૃષ્ણાનન દ્વિજ રૂપ પ્રગટે, કૃષ્ણાનન દ્વિજ રૂપ. આપણે પદ સાહિત્યમાં ગાઈએ, આનંદ એટલે મુખારવિંદ. સાક્ષાત શ્રી કૃષ્ણના મુખારવિંદનું રૂપ શ્રી મહાપ્રભુજી છે. શ્રી વલ્લભને મુખારવિંદનું સ્વરૂપ માનવામાં આવ્યું અને એટલા માટે જ અહીંયા મહાપ્રભુજી જ્યારે મધુરાષ્ટક ગાઈ રહ્યા છે, કારણ કે મહાપ્રભુજીને પણ 2 સ્વરૂપે આપણે પરિચય પામીએ છીએ. એક અગ્નિ સ્વરૂપ, વૈશ્વાનરાય નમઃ, અને બીજું સુધા સ્વરૂપ. પ્રભુના મુખમાં રહેલી જે સુધા છે, અધરમ મધુરમ કહ્યું, એમાં રહેલું જે અધરામૃત છે એનું જ મૂર્તિમંત સ્વરૂપ શ્રી મહાપ્રભુજી છે. શ્રી મહાપ્રભુજીને અનેક સ્વરૂપે આપણે આરાધીએ છીએ. એમ તો પ્રાય 3 સ્વરૂપ, રૂપમ તત્ત્રિતયાત્મકમ, સ્વામીજી સ્વરૂપે, ઠાકોરજી સ્વરૂપે અને આચાર્ય ગુરુ સ્વરૂપે. આ 3 રૂપે આરાધ્ય છે. પણ એમના તત્વતઃ રૂપ, જો આ પ્રભુને સમજવા માટે, મહાપ્રભુને સમજવા માટે 3 સ્વરૂપો સમજવા જરૂરી છે.
ત્રણ જ્ઞાન હોવું જરૂરી છે: મહાત્મ જ્ઞાન, તત્વ જ્ઞાન અને સ્વરૂપ જ્ઞાન. ગ્રંથોમાં મહાત્મ્યનું વર્ણન કરવામાં આવ્યું ત્યારે ભગવાનનું શું સામર્થ્ય છે. સચ્ચિદાનંદ રૂપાય વિશ્વોત્પત્યાદિ હેતવે, વિશ્વની ઉત્પત્તિ સ્થિતિ ને લય કર, આ મહાત્મ જ્ઞાન. બીજું છે તત્વ જ્ઞાન. તત્વથી એ શું છે? સચ્ચિદાનંદ રૂપાય, સચ્ચિદ અને આનંદ રૂપ. સ્વરૂપ જ્ઞાન શું છે? તો કે મધુરાધિપતે રખિલમ મધુરમ રસો વૈસહ, એ કેવલ ને કેવલ આનંદની મૂર્તિ છે, કેવલ ને કેવલ રસની મૂર્તિ છે. આ એનું સ્વરૂપ જ્ઞાન છે. અને જ્યારે આ જ્ઞાન થાય, આ ત્રણ જ્ઞાન થાય, ત્યારે ભાવ દ્રઢ થાય. તો શ્રી મહાપ્રભુજી તત્વતઃ અગ્નિ સ્વરૂપ માનવામાં આવ્યા, કારણ કે એટલે જ અગ્નિકુંડમાંથી પ્રગટ થઈ. પૂર્વમાં તમે ઇતિહાસ જુઓ તો યજ્ઞ નારાયણ ભટ્ટ જ્યારે સોમ યજ્ઞ કરી રહ્યા હતા અને એમાં આહુતિ આપી, ત્યારે સોમ યજ્ઞની અગ્નિમાંથી પ્રભુ પ્રગટ થયા અને વચન આપ્યું, તમારા કુળમાં 100 સોમ યજ્ઞ પૂરા થશે ત્યારે હું તમારા કુળમાં જન્મ લઈશ. અને લક્ષ્મણ ભટ્ટજી દ્વારા 100 સોમ યજ્ઞ પૂરા થયા ત્યારે શ્રી મહાપ્રભુ વલ્લભાચાર્ય સ્વરૂપે પ્રભુ પ્રગટ થયા. અને ચંપારણ્યમાં અગ્નિકુંડની મધ્યમાં બાળક પડેલું છે, જાણે સંકેત કરી રહ્યું છે, એ યજ્ઞ કુંડમાંથી પ્રગટ થઈને જેણે વચન આપ્યું હતું એ જ હું પાછો ભૂતલ પર આવ્યો છું. 100 સોમ યજ્ઞ પૂરા થયા અને એટલા માટે એ જે યજ્ઞ કુંડમાંથી, અગ્નિકુંડમાંથી મહાપ્રભુજી પ્રગટ થયા, અગ્નિરૂપ. અને બીજું મહાપ્રભુજીનું જે સ્વરૂપ માનવામાં આવે છે એ સુધારૂપ માનવામાં આવે છે. સપ્તશ્લોકીમાં પણ ગુસાઈજી આપણને સમજાવે છે, સ્ફુરત કૃષ્ણ પ્રેમામૃત રસ ભરેણા, કૃષ્ણમાં સ્ફૂરતા એ ભગવદ રસનું સુભગ મૂર્તિ એ જ શ્રી મહાપ્રભુજી છે. કારણ આ મધુરાષ્ટક કોણ ગાઈ શકે? સાધારણ વ્યક્તિ આ મધુરાષ્ટક ન ગાઈ શકે. આપણે તો મધુરાષ્ટકના શબ્દોને ઓળખીએ છીએ, એમાં રહેલા ગૂઢ ભાવોને ક્યાં ઓળખીએ છીએ? આ મધુરાષ્ટક ગાવાનું સામર્થ્ય કોનામાં હોય? એક વસ્તુ યાદ રાખ, જેમ ગુજરાતી સાહિત્યકારો એમ કહે ને, સુંદરતા પામતા પહેલા સુંદર બનવું પડે, એમ મધુરતા પામતા પહેલા મધુર બનવું પડે. જે સ્વયં માધુર્ય યુક્ત હોય, જે માધુર્યથી બનેલું હોય, કારણ રસ ઉત્તમ હોય પણ પાત્ર ઉત્તમ ન હોય ને તો એ રસાસ્વાદ ઉત્તમ રીતે ન થાય. પાત્રતાની ઉત્તમતા પણ બહુ મહત્વ છે. લોકો નાથક દ્વારા જઈએ ત્યારે બહુ આનંદ આવે. સવારે સવારે મંગળા કરીને પછી જે કુલ્લડમાં ચા મળે, આમ મજા આવી જાય. એ લોકો જુદી જુદી રીતે અભિવ્યક્ત કરતા હોય. ચા એ જ છે પણ કુલ્લડમાં પીવાનો આનંદ જુદો, કારણ પાત્રતાની ઉત્તમતા છે, એ પાત્રનો આસ્વાદ છે. લોકો નથી આમ ઓળો, શિયાળાની સિઝન આવે એટલે ઓળો બનાવવા માટે પછી ચૂલો અંગીઠી પેલું લઈ આવે કે ના ના, એ તો પછી ગેસ પર ના બનાવાય, એ તો આપણે પેલા પર બનાવીએ ચૂલા પર તો જ મજા આવે. દરેક વસ્તુની વસ્તુ ઉત્તમ છે, પણ ઉત્તમ પાત્રમાં જ્યારે ગ્રહણ કરો છો ત્યારે એનો આસ્વાદ કંઈક જુદો થઈ જાય છે. એમ પ્રભુ તો મધુરાધિપતિ છે, પણ કયા પાત્રમાં આપણે પીવાનું છે? તો કે પાત્રનું નામ શ્રી વલ્લભ છે. તો પ્રભુ જો મધુરાધિપતિ છે તો આપણા આચાર્યો અને ભગવદીઓ તો ગાય છે, શ્રી વલ્લભ મધુરા કૃતિ મેરે. શ્રી મહાપ્રભુજી જેવા શ્રી ઠાકોરજી છે ઉત્તમ મધુરાધિપતિ, એવા શ્રી મહાપ્રભુજી છે. પદ તો ઘણું લાંબુ છે, મહાપ્રભુજીના એક એક માધુર્યનો અનુભવ અને પરિચય કરાવ્યો છે કે શ્રી વલ્લભ જેમ પ્રભુ સર્વાંગ મધુર છે એમ શ્રી વલ્લભ પણ સર્વાંગ મધુર છે. કારણ કે ગ્રંથની ઉત્તમતા, સ્ત્રોત્રની ઉત્તમતા કેવલ એના વિષય જેનું વર્ણન કર્યું છે એના ઉપર જ આધારિત નથી હોતી, કોના દ્વારા ગવાયું છે એના પર પણ આધાર રાખે છે. આનું ગાન કરનાર સ્વયં સ્વામીજી રૂપ શ્રી મહાપ્રભુજી છે. અને જ્યારે સ્વામીજી પ્રભુના માધુર્યના ગુણગાન કરતા હોય ત્યારે એની મહત્તા અનેક ઘણી વધી જતી હોય છે. એવા શ્રી વલ્લભ મધુરા કૃતિ મેરે વદનમ મધુરમ. ઠાકોરજીનું મુખારવિંદ મધુર છે. અનેક પ્રકારથી એની ગાથાઓ મુખારવિંદની ગવાઈ છે.